સોતલથાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલે વિવાન ડેવલપર્સનો રાજલક્ષ્મી પ્રોજેક્ટ્સના ખોદકામના કારણે આ ઘટના બની હોવાનું સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરનો ખુલાસો કર્યો છે. મહાનગરપાલિકાના પ્રાથમિક તપાસ રિપોર્ટ મુજબ શિવ રેસિડેન્સીની આ દુર્ઘટના સંપૂર્ણપણે ડેવલપર્સની બેદરકારીના કારણે સર્જાઈ છે. આ મામલે કડક પગલાં લેતા ડેવલપર્સ, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર તેમજ સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિસ્તારના આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલે શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. મહાનગરપાલિકાએ ડેવલપર્સની બાંધકામની મંજૂરી પણ રદ કરી દીધી છે અને અનિચ્છનીય મુદ્દત સુધી તમામ બાંધકામ કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માટી ધસી પડવાની ઘટનાને કારણે શિવ રેસિડેન્સીના 4 બિલ્ડિંગમાં આવેલા કુલ 195 ફ્લેટના પરિવારોને સલામતીના ભાગરૂપે તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યા છે. હાલ તમામ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એસવીઆઈટીના એન્જિનિયરો દ્વારા વિસ્તૃત ટેકનિકલ રિપોર્ટ આપવામાં આવશે. ત્યારબાદ જ પરિવારોને ફરીથી તેમના ફ્લેટમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આવનાર એક દિવસમાં તમામ પરિવારો ફરી પોતાના ઘરમાં પરત ફરી શકે તેવા પ્રયાસો ઝડપી ગતિએ ચાલી રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા મહાનગરપાલિકાએ ડેવલપર્સ પાસે રાત દિવસ માટી પુરાણ અને મજબૂતીકરણનું કામ કરાવ્યું છે. ડેવલપર્સના તમામ કર્મચારીઓ તથા મશીનરી સતત રાત દિવસ કામગીરીમાં જોડવામાં આવી છે, જેથી વિસ્તારની સલામતી સુનિશ્ચિત કરી શકાય. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં નાગરિકોની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભીમરાડ વિસ્તારમાં વિવાન કરીને પ્રોજેક્ટ શરૂ થયો છે. એનું બેઝમેન્ટ અને ડી વોલની કામગીરી ચાલુ હતી ત્યારે 16મી તારીખે રાત્રે એની ડી વોલ કોલેપ્સ થઈ અને એના અમને ટેલિફોનથી સમાચાર મળ્યા હતા. તરત જ શહેર વિકાસ ખાતું અને સાઉથ વેસ્ટ ઝોનના સ્ટાફ ત્યાં સ્થળ પર પહોંચી ગયો હતો અને ત્યાં હાજર ડેવલપર, આર્કિટેક્ટ ને બધું જે હતા એ લોકોની સાથે રહી અને તાત્કાલિક ધોરણે જ એને સલામતીના પગલાં લેવાનું અમે શરૂ કરી દીધું. જ્યારે બેઝમેન્ટ ખોદતા હતા એ વખતે પણ આપણે સલામતીને પૂરતી વ્યવસ્થા કરવા માટેની નોટિસો એમને આપેલી હતી. જે લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે એ લોકોએ પસંદ કર્યું છે એ પ્રમાણે એમને હોટલ અને રહેવા જમવાની તમામ વ્યવસ્થા આપણે કરી છે. રેન્ટ જે લોકો અત્યારે ત્યાં ગયા છે એ લોકોના માથે બિલકુલ આર્થિક બોજો નહીં આવશે એ પ્રકારની અમે કાળજી લઈએ છીએ. આ વિસ્તારના જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે અને નાયબ શહેર વિકાસ અધિકારી છે એમને અમે શોકોઝ નોટિસ આપી અને એમનો ખુલાસો પૂછ્યો. આવી અગાઉ પણ વરાછા કે અન્ય પૂર્ણા વિસ્તારમાં પણ આવી દિવાળ પડવાની ઘટના બની છે. હવે કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે? આમાં અમે એસવીએનઆઈટીને અને રિપોર્ટ્સ આપવા માટેની જાણ કરી છે. એટલે એસવીએનઆઈટી આમાં ખરેખર ક્યાં શું ચૂક થઈ છે કે શું તકલીફ છે એનો અમને રિપોર્ટ્સ આપશે, પછી આધારે કામગીરી કરીશું.